ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા નર્મદા સાહિત્ય સંગમ તથા MRR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાજ્યકક્ષાનો ગઝલ લેખન પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર MRR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગઝલ સાહિત્યના વિકાસ, તેના સ્વરૂપ અને સમય સાથે થયેલા પરિવર્તન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પરિસંવાદમાં વક્તા તરીકે જાણીતા કવિ મંગળ રાવ, રમેશ પટેલ તથા નૈષદ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ગઝલનું સ્વરૂપ અને વિકાસ, ગઝલના પ્રચલિત છંદોના બંધારણ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ પરંપરાગત ગઝલ અને આધુનિક ગઝલ વચ્ચેનો તફાવત, તેમાં રહેલું સાતત્ય તથા બંને વચ્ચેનો સમન્વય સરળ ભાષામાં સમજાવ્યો હતો, જેનાથી ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓને ગઝલ લેખનની ઊંડી સમજ પણ મળી હતી। આ પ્રસંગે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના વાઇસ ચાન્સેલર ડોક્ટર મધુકર પાડવી, MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળાના પ્રિન્સિપલ ડોક્ટર શૈલેન્દ્ર માંગરોળા, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપ સહિત અનેક સાહિત્ય કલાકારો, તે ઉપરાંત વિદ્યાર્થીઓ અને કવિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કુલપતિ ડોક્ટર મધુકર પાડવી, જાણીતા કવિ સાહિત્યકાર રમેશ પટેલ, મંગળ રાવ, નૈષદ મકવાણાનું સન્માનપત્ર આપી શાલ ઓઢાડીને પુસ્તક અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। બપોરના સેશનમાં વિદ્યાર્થીનો ગઝલ લેખન અંગેનો વર્કશોપ યોજાયો હતો। આ કાર્યક્રમનું સફળ આયોજન જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।